તો રાજકોટમાં પણ વરસાદ વરસી રહ્યો છે। રાજકોટ શહેરમાં વરસાદ વરસવાની સાથે તંત્રની પોલ પણ ખુલી ગઈ છે, કારણ કે વરસાદ વરસ્યો અને ત્યારબાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદના હિસાબે ચોમાસામાં જે બે સાઈડથી પાણી આવે છે, એક આપણે રેસકોર્સ તરફથી અને એક રૈયા રોડ તરફથી। એમાં આ સાઈડથી જે પાણી આવે છે તે બોક્સ ગટર દ્વારા પાણી આવતું, એટલે ચોમાસામાં એવું થઈ જાય કે વરસાદ રહી જાય પછી પણ 1 મહિના સુધી સતત પાણી બારે આવતું, જેથી કરીને રાહદારીઓને ખૂબ જ મુશ્કેલી પડતી। એટલે અમારા ધારાસભ્ય અને અમારા કોર્પોરેટર આ બધાને વિશ્વાસમાં લઈ અને તાત્કાલિક આ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરાવી છે। લગભગ 3 કે 4 દિવસમાં આ કાર્ય પૂરું થઈ જશે, જેથી કરીને વરસાદ રહી ગયા પછી જે 15 દિવસ મહિના સુધીને લોકોને પાણીમાં હાલાકી ભોગવવી પડતી એ આ વખતે નહીં થાય। ચોમાસાની રાજકોટમાં શરૂઆત થઈ ચૂકી છે અને આગામી 3 થી 4 મહિના સુધી જ્યારે પણ વરસાદ આવશે ત્યારે રાજકોટવાસીઓને હેરાન થવાનો વારો આવશે। આ દર વર્ષે ચોમાસામાં થાય છે અને તેનું કારણ મહાપાલિકાની ખોરી નીતિ છે। દર વર્ષે મહાપાલિકાનું તંત્ર દાવાઓ કરે છે કે ચોમાસા પહેલા સબ સલામત થઈ જશે, પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવશે, પરંતુ આ દ્રશ્યો તમે જુઓ મહાપાલિકાના તંત્રની નાદારીનો નમૂનો છે। જે કામ ઉનાળાની અંદર કરવાનું હોય એ કામ ચોમાસામાં શરૂ કર્યું છે અને હવે 15 થી 20 દિવસ સુધી આ પોપટપરા વિસ્તારની અંદર લોકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડશે। એટલે લોકોની પીડા, લોકોની જે મુશ્કેલી દૂર કરવા માટે ત્વરિત પગલાં લેવા જોઈએ, ન લેવાયા અને એના કારણે લોકોને ખાસી હેરાનગતિ ભોગવવી પડી છે અને હજુ પણ 2 થી 3 મહિના સુધી આ જ પ્રકારની પરિસ્થિતિ લોકોને થશે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। તો શરૂઆતનો આ વરસાદ કેટલાક લોકો માટે હરખની હેલી લઈને આવ્યો છે, તો કેટલાક લોકો માટે મુસીબત।